નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અગાડી આપણે આઈટીઆઈમાં વર્કશોપ કેલ્ક્યુલેશનની અંદર કેટલાક ચેપ્ટરો આપણે જોઈ ગયા. તો હવે આપણે નવું ચેપ્ટર છે જેનું નામ છે ટકાવારી વિશે માહિતી મેળવીશું. ટકાવારીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પર્સન્ટેજ. તો મિત્રો, તમે પર્સન્ટેજ વિશે અવારનવાર તમે માહિતી મેળવતા હશો. જેમ કે તમે બેંકમાં જાઓ તો તમને ખબર હશે કે વ્યાજનો દર 5% છે. એટલે કે તમે જે રકમ મૂકશો ફિક્સ ડિપોઝિટમાં એના પર તમને 5% વ્યાજ મળતું હોય છે. 5% વ્યાજ. જેમ કે તમે કોઈ એક્ઝામ આપો છો, પરીક્ષા આપો છો, એમાં તમે એમ કહો છો કે મેં 70% માર્ક્સ લાવ્યો. તો મિત્રો, અહીંયા જે યુઝ થાય છે બધું ટકાવારી છે. ટકાવારી હંમેશા 100 પર નીકળે. ટકા એટલે કે 100ના આધારિત માપવું. 100ના આધારિત માપવું એ કેવી રીતના મિત્રો? તો હું તમને ફરીથી સમજાવું કે તમે સ્કૂલમાં એક એક્ઝામ છે, એમાં તમે ગુજરાતીમાં 100માંથી 80 માર્ક્સ લાવ્યા, જ્યારે ગણિતમાં 100માંથી 70 માર્ક્સ લાવ્યા, વિજ્ઞાનની અંદર 100માંથી 85 માર્ક્સ લાવ્યા, સંસ્કૃતમાં 100માંથી 85 લાવ્યા અને અંગ્રેજીમાં 100માંથી 80 માર્ક્સ લાવ્યા. તો મિત્રો, આપણે સૌપ્રથમ ટકાવારી શોધવી હોય તો શું કરવાનું? આ 100 માર્ક્સનું પેપર છે એ કુલ કેટલા માર્ક્સના છે? તો 100 100 100 100 એમ 5 વખત છે, એટલે કે ટોટલ 500 માર્ક્સ છે. તમે કેટલા મેળવ્યા? તો સરવાળો કરું છું બધાનો. 5 ને 5 10 વધી પડી 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 8 24, 24 ને 8 32, 32 ને 8 40. એટલે કે તમે 500માંથી 400 ગુણ મેળવો છો. હવે ટકાવારી શોધવી હોય તો ટકાનું સૂત્ર છે મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100. હવે તમે અહીં મેળવેલ ગુણ 400 છે, ટોટલ 500માંથી મેળવ્યા ગુણ્યા 100%. 1 2 મીંડું ગયું, 20 પંચાની 100 થશે. હવે 4 ગુણ્યા 20%, 20 ચોક 80%. એટલે કે તમે એક્ઝામમાં જે માર્ક્સ મેળવ્યા છે એ 80 માર્ક્સ છે. મેં અહીં પણ કીધેલું કે 100ના આધારિત માપદંડ એટલે શું? 80% એટલે શું? કે દર તમે 100 ગુણમાંથી તમે 80 માર્ક્સ મેળવો છો. એટલે કે ટકા શું છે કે 100ના આધારિત એક વસ્તુનું માપદંડ છે. જેમ 80% છે એનો મતલબ એવો થાય કે 100 ગુણમાંથી તમે દર વખતે 100 માર્ક્સનું પેપર લેવાય, તમે 80 માર્ક્સ તમે એમાં લાવો જ છો, એટલે કે એના ટકા છે. હવે ટકાને સિમ્બોલ તમને બધાને યાદ જ હશે. ટકાને આ રીતના દર્શાવવામાં આવે છે. તો અહીં આગળ એક પહેલું એક્ઝામ્પલ જોઈએ છે કે 3/4 ટકામાં દર્શાવો. તો મિત્રો, મેં તમને શું કીધેલું કે કોઈ પણ સંખ્યાને ટકામાં દર્શાવી હોય તેને આપણે શું કરવાનું? 100 વડે ગુણવાનું, એટલે કે ટકા તમને મળે. 100ના આધારિત માપદંડ એટલે કે ટકા. તો 100 વડે ગુણીશ તો આપણે જાણીએ છીએ બધા 25 ચોક 100, એટલે કે 3 ગુણ્યા 25%. તો 25 તારીખ 75, એટલે કે 75%. એટલે કે 3/4 ટકામાં ફેરવવા હોય તો 75% આવે. હવે છે કે 64%ને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. અહીં ડાયરેક્ટ તમને 64% આપેલા છે. હવે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે. જેમ ટકામાં લાવવું હોય તો 100 વડે ગુણતા ટકામાં લાવવા, તો ટકામાંથી દૂર કરવું હોય ટકા તેને 100 વડે ભાગવા પડે. એટલે અહીં 50 દુ 100 નહીં, 32 દુ 64 થશે. આ બે ગયા 32 ભાગ્યા 50 છે. એનું ફરીથી લખવું 16 દુ 32 નહીં, 25 દુ 50. આ બે ગયા એટલે ઉપર વધ્યું 16 ભાગ્યા 25. આ જે છે અપૂર્ણાંકમાં છે. એટલે આપણે માહિતી મેળવવાની છે પહેલી કે કોઈ પણ સંખ્યાને ટકામાં લાવી હોય તેને 100 વડે ગુણવા પડે. તો આપણે હવે કેટલાક એક્ઝામ્પલ જોવા છે
મિત્રો એ પહેલો એક્ઝામ્પલ છે કે એક મિશ્ર ધાતુમાં તાંબાનું પ્રમાણ 20% છે, તો 300 ગ્રામ મિશ્ર ધાતુમાં તાંબુ કેટલું હશે? હવે મેં તમને એમ કીધું કે ટકા એટલે શું હોય કે 100 આધારિત એક માપદંડ છે. એ શું કહે છે કે તાંબા એક મિશ્ર ધાતુ છે, એની અંદર તાંબુ 20% છે. એનો મતલબ શું કે 100% મિશ્ર ધાતુ હોય તેની અંદર 20% તાંબુ હોય. શું હોય? તાંબુ હોય. એટલે કે એનો આનું બીજો મિનિંગ શું હું કાઢું કે 100 ગ્રામ મિશ્ર ધાતુ હોય તો 20 ગ્રામ તાંબુ હોય. કેટલું? 100 ગ્રામ મિશ્ર ધાતુ હોય તો એની અંદર કેટલું તાંબુ હોય? તો 20 ગ્રામ. કેમ કે એના ટકા 20 છે. તો 300 ગ્રામ મિશ્ર ધાતુમાં તાંબુ કેટલું? તો આપણે સિમ્પલ એવી ત્રિરાશિ જ મૂકીશું કે 100 ગ્રામ મિશ્ર ધાતુ એમાં 20 ગ્રામ તાંબુ. તો મિશ્ર ધાતુની આ મિશ્ર ધાતુ કેટલો છે? 300 ગ્રામ છે. તો મિશ્ર ધાતુની નીચે જ આપણે મિશ્ર ધાતુ લખીશું, એટલે કે 300 ગ્રામ મિશ્ર ધાતુ એમાં તાંબુ કેટલું તો શોધવાનું છે. હું પ્રશ્ન કરું છું. તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું મિત્રો. ક્રોસ એટલે કે સામ સામે ગુણવું. અહીં તમે જોઈ શકો છો મેં આ રીતના સામ સામે ગુણી નાખ્યું. હવે મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જે શોધવાનું છે એની સિવાયનો ક્રોસ ગુણાકાર 300 ને 200 એ સૌપ્રથમ આપણે લખીશું 300 ગુણ્યા 200. ફરીથી કહું છું કે જે શોધવાનું છે એની સિવાયનો ક્રોસ ગુણાકાર જે 300 નો 20 સાથે છે એ મેં લખ્યું. હવે શું કરશું? જે શોધવાનું છે એની સામે કેટલા છે? 100 છે, એને હંમેશા છેદમાં લખીશું. તો એ મેં લખ્યા. હવે આપણે કરો આ 2 મીંડું ગયું એટલે કે 3 ગુણ્યા 20 એટલે કે 60%. 20 30 60 એટલે 60%. એટલે આપણે એમ કહી શકીએ કે 300 ગ્રામ મિશ્ર ધાતુ હોય એમાં તાંબુ કેટલું હોય? તો 60% હોય. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ કે એક મેચમાં સચિને 30 રન કર્યા. જો કુલ રન 450 હોય તો સચિનનો સ્કોર શોધો. હવે હું લખું છું કે સચિન કેટલા ટકા રન છે? સચિનના 30%. એનો મતલબ શું? 100 રનમાં 30 રન સચિનના હોય. ટકા હંમેશા 100 આધારિત ગણે, એટલે કે 100 રનમાં 30% સચિનના. કુલ રન કેટલા છે? 450. 450 રનમાં સચિનના રન કેટલા? સિમ્પલી આ ડાયરેક્ટ આપણો આવ્યો ક્રોસ ગુણાકાર. મેં આગળ કીધું કે જે શોધવાનું છે ને સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે? તો 450 નો 30 સાથે જે શોધવાનું છે એની સામેની રકમ 100 છે ને આપણે છેદમાં લખીશું. એટલે આવ્યું આ 2 મીંડું ગયો એટલે કે 45 ગુણ્યા 3. 5 તારી 15 વધી પડી, 4 તારી 12 35 એટલે કે 135 રન સચિનના હોય. મિત્રો એ શું છે? અહીં આગળ તમને ટકા આપી દીધેલા છે ને એના પ્રમાણે તમારા સચિનના રન કેટલા છે આપણે શોધી લીધા. હવે છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ કે આ ભૂસી નાખવું જેથી તમને સરસ રીતના ખબર પડે. છેલ્લા એક્ઝામ્પલ છે કે એક પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 33% છે. એનો મતલબ શું? પાસ થવું હોય તો 35% માર્ક્સ લાવવા પડે. જો કુલ પેપર 300 માર્ક્સનું હોય, કુલ ગુણ કેટલા છે? કુલ ગુણ પેપરના 300 છે. તો પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા પડે? એટલે શું? પહેલો તો પાસ થવા માટે 35% છે. એટલે શું? 100% માંથી 35% પાસ થવા લાવવા મળે. આનો મતલબ શું કે 100 ગુણ હોય તો 100 ગુણમાંથી 35 ગુણ પાસ થવા જોઈએ. કેટલા જોઈએ? 100 માંથી 35 માર્ક્સ પાસ થવા જોઈએ. આપણું પેપર 300 ગુણનું છે તો 300 ગુણમાંથી પાસ થવા કેટલા માર્ક્સ જોઈએ? હું એ લખું છું
કે 100 ગુણમાંથી જો પાસ થવું હોય તો 35 ગુણ જોઈએ, પણ આપણું પેપર કેટલા માર્ક્સનું છે? કુલ ગુણ 300 ગુણ છે, એમાં આપણે પાસ થવું છે તો કેટલા ગુણ જોઈએ? તો આપણે ફરીથી આપણે શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ રહ્યા છો ક્રોસ ગુણાકાર. આ રીતના આપણે ક્રોસ ગુણાકાર શોધીએ. સૌ પ્રથમ જે વસ્તુ શોધવાની છે ને સિવાયનો ક્રોસ ગુણાકાર લખેલો એ છે 335 સાથે, એટલે કે 300 ગુણ્યા 35. હવે મેં તમને કીધેલું કે જે શોધવાનું છે એની સામેની રકમ 100 છે, એને કઈ લખવાની? છેદમાં. આ બે મીંડું ગયું એટલે તમારી પાસે 35 ગુણ્યા 3 વધ્યા, 5 તારી 15 વધી પડી 1, 3 તારી 9 10, એટલે કે 105 ગુણ જોઈએ. એટલે શું વિદ્યાર્થી મિત્રો કે 35 પાસ થવા 35 માર્ક્સ લાવવા પડતા હોય તો 300 માર્ક્સનું પેપર હોય તો 300 માંથી તમારે 105 ગુણ લાવવા જ પડે તો તમે પાસ થાવ. તો હવે આગળ આપણે અગાડીનું એક્ઝામ્પલ જોઈએ. અહીં અગાડી છે પેન્ટના એક મિશ્રણમાં નીચે મુજબ પદાર્થની ટકાવારી છે. કલર, પેન્ટ એટલે કલર, પેન્ટ. વ્હાઇટ પિગમેન્ટ છે એ 8.9% છે, યલો પિગમેન્ટ છે એ 3.7% છે, બાકીનું શું છે? ઓઇલ છે. તો 800 ગ્રામ પેન્ટમાં દરેક પદાર્થનું વજન કેટલું હશે? હવે વ્હાઇટ પિગમેન્ટ છે એ કેટલું છે? 8.9%. મિત્રો 8.9% છે. યલો પિગમેન્ટ છે એ 3.7% છે. ટોટલ કેટલું છે? 800 કિલો છે ટોટલ પેન્ટ, 800 કિલો છે. બાકીનું ઓઇલ છે. તો 800 ગ્રામ પેન્ટની અંદર વ્હાઇટ પિગમેન્ટ, યલો પિગમેન્ટ ને ઓઇલ કેટલું હશે આપણે શોધવાનું છે. મિત્રો મેં તમને કીધેલું કે 8.9%નું મિનિંગ શું? કે 100 કિલો હોય એમાં 8.9 વ્હાઇટ પિગમેન્ટ હોય. શું હોય? વ્હાઇટ પિગમેન્ટ. આ શું છે? 100 કિલો પેન્ટ છે. તો આપણી પાસે કેટલું પેન્ટ છે? 800 કેજી છે. તો 800 કિલોમાં કેટલું હશે? તો હવે આપણે શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીં જોઈ શકો છો ક્રોસ ગુણાકાર બોર્ડ પર. જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર 800નો 8.9 સાથેનું છે. જે શોધવાનું છે એને આપણે એની સામેની રકમ 100 છે એને આપણે છેદમાં લખીશું. એટલે કે આ બે મીંડું ગયું એટલે આપણું આવ્યું 8 ગુણ્યા 8.9. તો એનો ગુણાકાર આપણે કરીએ છીએ કે 8.9 ગુણ્યા 8 એટલે કે હું 89 ગુણ્યા 8 કરું છું. તો 8 9 72 વધી પડી 7, 8 64 ને 7 કેટલા થશે? 71 ને આ 1 પોઈન્ટ આવ્યો એટલે કે અહીં મૂકું છું એટલે કે 71.2 kg શું હોય? વ્હાઇટ પિગમેન્ટ હોય. મિત્રો ટકાવારીમાં તમને ખબર છે કે કુલ વજન કેટલું છે? 800 છે. કુલ વજન ઓઇલ કેટલું છે? આ બીજી મેથડ છે. સેકન્ડ મેથડ આપણે જોઈ લઈએ ટકાવારીની. તમને ખબર છે કે કુલ પેન્ટ કેટલું છે? 800 કિલો છે. એમાં વ્હાઇટ પિગમેન્ટ છે, વ્હાઇટ પિગમેન્ટ કેટલું છે? 8.9% છે. તો ડાયરેક્ટ 800 ગુણ્યા 8.9 ચિહ્ન કાઢવું હોય તો આપણે 100 વડે ભાગવું પડે. અગાડી જ આપણે જોઈ ગયા ટકામાં લાવવું હોય તો 100 વડે ગુણવું પડે ને ટકાને દૂર કરવું તો 100 વડે ભાગવું પડે. એટલે કે આ બે મીંડું ગયું એટલે કે 8 ગુણ્યા 8.9 થઈ ગયા, જે આ જ છે. દેખાય છે? એટલે કે 71.2. આ રીતના પણ તમે કરી શકો. એટલે કે 71.2 કિલો શું છે? વ્હાઇટ પિગમેન્ટ છે. હવે યલો પિગમેન્ટ કેટલું છે? 3.7%. કુલ કેટલો પેન છે? 800 kg છે. એમાં 3.7% યલો પિગમેન્ટ છે. ટકાનું ચિહ્ન હું કાઢું તો નીચે 100 લખવા પડે. આ બે મીંડું ગયા એટલે કે 3.7 ગુણ્યા 8 આવ્યું એટલે કે 37 ગુણ્યા હું 8 કરું છું. જો તો સીધું 7 8 56 વધી પડી 5, 8 તારી 24, 24 ને 5 29 એટલે કે 29.6 kg શું છે?
તો યલો પિગમેન્ટ છે. બાકીનું ઓઇલ છે ટોટલ કેટલું હતું 800 હતું પેન્ટ, એમાં 71.2 વ્હાઇટ પિગમેન્ટ છે ને 29.6 શું છે યલો પિગમેન્ટ છે. તો 800 માંથી આ બે બાદ કરીશું તો તમને ઓઇલ બાકીનું ઓઇલ મળી જશે. તો કેવી રીતના બાદ કરશો તો કરો, પેલા 71.2 ને 29.6 જે યલો ને વ્હાઇટ પિગમેન્ટ છે એનો સરવાળો કરું છું. તો 2 ને 6 8 9 ને 1 10 7 ને 8 9 10 એટલે કે 100.8 શું છે યલો પિગમેન્ટ અને વ્હાઇટ પિગમેન્ટ છે. તો ઓઇલનું વજન કેટલું હોય બાકીનું ઓઇલ તો 800 ટોટલ હતું, એમાંથી આ બે ગયું. તો તમારે બાદ બાકી તમને આવડતી હશે એવી આશા રાખું છું. જો ના આવડતી હોય તો એ જોઈ લો. 800 માંથી આપણે બાદ કરવાનું છે 100.8. તો હવે અહીં પોઈન્ટ પછી શૂન્ય છે, અહીં ઘડી 8 છે. તો આપણે જાણીએ છીએ કે 800 હોય એને હું આમ લખી શકું 7.99 ને 100. જેમ 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, તમારી પાસે 5 રૂપિયા છે. તો 5 રૂપિયાનું હું આમ લખી શકું ને કે 4 રૂપિયા ને 100 પૈસા. તો એ આ જ છે 4 ને 1 રૂપિયા એટલે કે 5 રૂપિયા. તો મેં શું કર્યું 799 ઇન્ટુ 100 કરી એટલે કે 800 થઈ ગયા. એમાંથી 100.8 એટલે કે 800 બાદ કરું તો તમે 1000માંથી કરો ગમે તે કરો તમને મળી જશે. તો આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે. હવે છેલ્લું એક્ઝામ્પલ છે કે સ્ટીલ છે એની અંદર 18% ક્રોમિયમ છે. તો 240 કિલો સ્ટેનલેસ સ્ટીલમાં કેટલા કિગ્રા ક્રોમિયમ હોય? મેં તમને પહેલાં જ કીધું કે 260 કિલો છે ટોટલ, 260 કિલો ટોટલ છે. એમાં 18% શું છે ક્રોમિયમ છે. સ્ટેનલેસ સ્ટીલ છે એ કેટલું છે 260% છે. ને આ સ્ટેનલેસ સ્ટીલની અંદર 18% શું છે ક્રોમિયમ છે, 18% ક્રોમિયમ છે. હવે ટકા માટે દૂર કરવા તો 16 વડે ભાગવા પડે તો આ એક મીંડું ગયું એટલે શું વધ્યું તમારી જોડે 26 ગુણ્યા 18 ભાગ્યા 10. તો અહીં હું ગુણાકાર કરો ફરીથી 26 ગુણ્યા 18 હું કરું છું. આ એક શૂન્ય 6 એકા 6 2 એકા 2. હવે 8 છંગ 48 બધી પડી 4, 8 દુ 16 ને 4 20 એટલે કે 468. તો 468 ભાગ્યા 10 એટલે શું થશે 46.8 kg. એટલે આપણે એમ કહી શકીએ કે 260 ગ્રામ સ્ટેનલેસ સ્ટીલ હોય તેની અંદર 4.8 ગ્રામ ક્રોમિયમ હોય. તો હવે છે એક્ઝામ્પલ કે એક કર્મચારીનો માસિક પગાર 2084થી વધીને 2605 થાય છે. તો કર્મચારીના પગારમાં કેટલો વધારો થયો? હવે મિત્રો એ ગાડી પગાર છે એ સૌપ્રથમ કેટલો વધ્યો આપણે શોધીશું. મૂળ પગાર હતો 2084 જે વધીને 2605 થયું એટલે કે આપણે સૌપ્રથમ શું કરીશું બાદબાકી કરીશું. તો 2605 માંથી 2084 જાય તો અહીં કરીએ પહેલાં તો 5 માંથી 4 જાય તો 1 રહેશે, 0 માંથી 8 જશે નહીં એટલે કે હું અહીં 10 લઈશ. તો બાજુની એક સંખ્યા આપણે ઓછી કરીશું કે 10 માંથી 8 જાય તો 2 રહેશે, 5 માંથી 0 જાય તો 5 રહેશે ને 2 માંથી 2 જાય તો 0 એટલે કે 521 રૂપિયા આપણો પગાર વધ્યો છે. તો કેટલા ટકા પગાર વધ્યો એમ કહેવાય? ટકા હંમેશા મૂળ કિંમત પર શોધવા. એક બીજું વસ્તુ તમારે યાદ રાખવાની થાય, મૂળ કિંમત પર ટકા શોધાય. એટલે કે મૂળ પગાર કેટલો હતો? મૂળ પગાર 2084 રૂપિયામાં વધારો કેટલો થયો 521 રૂપિયા. એટલે કે તમારો પગાર હતો 2084 મૂળ રકમ હતી એટલે કે મૂળ પગાર હતો. મૂળ પગાર 2084માં 521 રૂપિયાનો વધારો થયો. તો આપણે ટકા કેટલા શોધીએ છીએ 100 ની સાપેક્ષ એટલે કે 100 રૂપિયા પગાર હોય તો કેટલા ટકા વધારો થાય? તો આપણે ત્રિરાશિ મૂકીશું
હવે આપણને ખબર છે આપણે ક્રોસ ગુણાકાર કરવાના છીએ. અહીં તમે ક્રોસ ગુણાકાર જોઈ શકો છો. જે શોધવાનું છે એની સિવાયનો ક્રોસ ગુણાકાર કેટલો છે તો 521 ગુણ્યા 100. જે શોધવાનું છે એની સામેની રકમ કેટલી છે 2084. એને હું ભાગાકારમાં લખીશ જેમ આપણે આગળ કરતા એમ. તો મિત્રો તમે જોઈ શકો છો કે 521 ચોક 2084 થાય. હવે 100 ભાગ્યા 4 એટલે કે 25, એટલે કે 25% વધારો થયો. એટલે આપણે એમ કહી શકીએ કે 2084માંથી તમારો પગાર 2605 થાય તો તમારો પગાર 25% વધ્યો એમ આપણે કહી શકીએ. હવે અહીં બીજો એક્ઝામ્પલ છે. જો એક સંખ્યાના 15% 105 થાય છે તો એ સંખ્યાના 105% કેટલા થાય? ધારો કે આપણે કોઈ સંખ્યા ધારીએ છે. ધારો કે કોઈ એક સંખ્યા x છે. હવે xના 15% ટકાનું ચિહ્ન હું કાઢું એટલે કે 100 વડે ભાગીશ. એ કેટલા છે 105 છે એટલે કે 15x ભાગ્યા 100 બરાબર 105. જે અહીંયા હતા એને ગુણાકાર કર્યો. હવે આ 100 આ બાજુ જશે એટલે કેટલા થશે 15x બરાબર 100 ગુણ્યા 105. હવે આ જે 15 છે છેદમાં આવી જશે. હવે ભાગાકાર કરો તો 5 તારી 15 થાય ને 20 પંચા 100 થાય તો આ 5 ગયા એટલે કે 105 ગુણ્યા 20 ભાગ્યા 3 વધ્યું. હવે 3 તરી 9, 10માંથી 9 જતા 1 વધે ને 5 એટલે 15 થયા એટલે કે 3 પંચા 15 એટલે 35 ગુણ્યા 20 તો 5 દુ 10 વધી પડી 1 6 ને 1 7 70 એટલે કે 700. એટલે કે એક્સની કિંમત 700 છે. એક્સ હવે શું કહે છે એ સંખ્યાના 105%. એ સંખ્યા એટલે કે 700ના 105% કહે છે. એટલે કે 700 ગુણ્યા 105%. ટકાનું નિશાની કાઢવી હોય તો આપણે 100 વડે ભાગવા પડે. તો આ 2 મીંડું અહીંથી ગયા એટલે કે 105 ગુણ્યા 7 તો 7 પંચા 35 ને 7 એકા 7 મેં ગુણાકાર કર્યો છે. તમને આશા રાખું છું કે ગુણાકાર આવડતા જ હશે. તો આપણો જવાબ આવ્યો 735. એટલે આપણે એમ કહી શકીએ કે એ સંખ્યા 735 છે. તો અહીં એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એમાંથી 5%ને એ ગ્રેડ મળે છે, 25%ને બી ગ્રેડ મળે છે, 35%ને સી ગ્રેડ મળે છે, 35%ને બી પ્લસ ને 15%ને સી ગ્રેડ મળે છે. તો કેટલા વિદ્યાર્થી નાપાસ થયા હશે? તો મિત્રો તમે ખબર છે કે એ ગ્રેડ છે 5%, બી ગ્રેડ છે 25%, સી ગ્રેડ બી પ્લસ છે 35% ને સી ગ્રેડ છે 15%. તો મિત્રો એ બધા જ ગ્રેડનો હવે હું પહેલાં તો સૌપ્રથમ સરવાળો કરું છું. તો 5 ને 5 10, 15 ને 20 વધી પડી 2 ને 2 4, 4 ને 3 7 ને 1 8 એટલે કે 80%. હવે મિત્રો તમને ખબર છે કે ટકા 100 પર શોધાય એટલે કે 100ની આધારિત એક માપદંડ છે. એટલે કે 80% વિદ્યાર્થીઓ ગ્રેડ મેળવે છે. 100માંથી 80% જાય એટલે કે 20% વિદ્યાર્થીઓ કોઈ પણ ગ્રેડ મેળવતા નથી. એટલે કે આ 20% વિદ્યાર્થીઓ નાપાસ થયા. શું 20%? અહીં વિદ્યાર્થી 60 છે, કુલ વિદ્યાર્થી 60 છે. એમાંથી 20% વિદ્યાર્થીઓ કેવા તો નાપાસ થાય છે 20%. હવે ટકા છે એને મારે દૂર કરો તો 100 વડે ભાગવા પડે. હવે આ મીંડું ગયું, આ મીંડું ગયું. અહીં વધ્યા 6 ગુણ્યા 2 એટલે કે 6 દૂની 12. એટલે કે આપણે એમ કહી શકીએ કે 60 વિદ્યાર્થી હોય તો એમાંથી 12% વિદ્યાર્થીઓ નાપાસ થયા. હવે છે કે 60 કિગ્રા ઘન મેટલની અંદર 88% તાંબુ છે,
10% કલાઈ છે, બાકીનું જસટ છે, તો જસટ કેટલું હશે? હવે હું લખું છું વિદ્યાર્થી મિત્રો કે 88% શું છે? તાંબુ, 10% કલાઈ, બાકીનું છે જસત, બાકીનું શું છે? જસત છે. તો આ બેનું પ્રમાણ જ કેટલું થયું? તાંબુ કલાઈ એ બેનો સરવાળો કર્યો એટલે કે 98% તમારું થયું તાંબુ અને કલાઈ. કુલ 100%માંથી 98 બાદ જાય તો 2%. તો 2% શું છે? તમારું જસત છે, બાકીનું જસત એટલે કે 2% જસત છે, જસત 2% છે. તો આપણી પાસે ઘન મેટલ 60 કિલો છે, તો 60ના 2% જસત છે. આ 2% ટકા કાઢો કે 100 વડે ભાગવાના. આ મીંડું ગયું 6 દુ 12 ભાગ્યા 10 એટલે કે 1.2 kg. એટલે કે આપણે એમ કહી શકીએ કે 60 કિગ્રા ઘન મેટલની અંદર જસતનું પ્રમાણ છે એ 1.2 કિલો છે. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ છે કે અનિતાની કુલ માસિક આવક રૂપિયા 13,000 છે. કુલ આવક કેટલી છે? 13,000 છે. તેની આવકના 92% ખર્ચ કરે છે, તો તેની માસિક બચત કેટલી હશે? હવે મિત્ર ખર્ચ કેટલો છે? 92%. તો બચત એની કેટલી હોય? તો 100% મેં 100 પર સુધાય એટલે કે મેં 100માંથી બાદ કરું જેનો ખર્ચ 92% એટલે કે 8% એની બચત છે. તો કુલ બચત કેટલી છે? તો આપણે ગણશું કે કુલ આવક હતી 13,000, એમાંથી 8% એ બચાવે છે એટલે કે ટકાનું ચિહ્ન કાઢો એટલે કે 100 ભાગું. હવે આ બે મીંડું ગયા, તમારી પાસે રહ્યું 130 ગુણ્યા 8, 8 તરી 24 બધી પડી, 2 8 1 8 ને 1 10. મિત્રો તમને આશા રાખું છું કે તમને ગુણાકાર આવડતો જ હશે. એટલે કે 1040 રૂપિયા. એટલે આપણે એમ કહી શકીએ કે અનિતાની માસિક આવક 13,000 હોય, એમાંથી 92% તે ખર્ચ કરતી હોય એટલે કે 8% એની બચત છે, તો મહિને 1,040 રૂપિયા બચાવશે. તો હવે 80 કિલોગ્રામ વજનના કાસ્ટિંગનું પ્રથમ વખત મશીનિંગ કરવામાં આવે છે ત્યારે વજનમાં 4% ઘટાડો થાય છે. ત્યારબાદ અંતિમ મશીનિંગ કરતી વખતે 5%નો ઘટાડો થાય છે. તો જોબનું અંતિમ વજન કેટલું હશે? તો મિત્રો તમને ખબર છે, તમે વર્કશોપમાં કામ કરતા હશો, તો આ એક્ઝામ્પલમાં શું કહે છે કે સૌપ્રથમ તમારી પાસે એક ટુકડો છે, એ 80 કિલોગ્રામનો છે. એનું તમે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ મશીનિંગ કરો, તો સ્ટાર્ટિંગનું ફર્સ્ટ ટાઈમ મશીનિંગ કરો મતલબ કે કાટ છે એ બધું તમે કાઢો કાર્ડ પેપરની મદદથી, તેના વજનમાં 4%નો ઘટાડો થાય છે. હવે આ જે વધેલું વજન ઘટાડો થયો એટલે કે ઘટેલા વજનવાળો જોબ છે તમારી પાસે. હવે આ જોબનું ફાઇનલ, જ્યારે ફાઇનલ મશીનિંગ કરો, ફાઇનલ લાસ્ટમાં, તો ફરીથી એના 5% વજન ઘટે છે. તો તમારું અંતે જે જોબ મળશે એ જોબનું વજન કેટલું હશે કે એ આપણે શોધવાનું છે. તો તમે ખબર જ છે કે સૌપ્રથમ 80% વજન છે જોબનું. ફર્સ્ટ મશીનિંગમાં 4%નો ઘટાડો થાય છે. 4%નો ઘટાડો થાય છે એટલે કે મેં લખ્યું કે 80 ગુણ્યા 4%. ટકાને કાઢવા હોય તો 100 વડે ભાગવા પડે. એક મીંડું ગયું, 8 ચોક 32 ભાગ્યા 10 એટલે કે 3.2 kg વજન. 3.2 kg વજન સૌપ્રથમ ઘટ્યું એટલે કે 80 કુલ વજન હતું, એમાં સ્ટાર્ટિંગનું જે મશીનિંગ કર્યું એમાંથી 3.2 kg ઘટી ગયું. તો બાકી કેટલું વજન બાકી રહે? તો 76.8 kg વજન બાકી રહે. મેં શું કર્યું કે આપણો જે જોબ હતો એનું સ્ટાર્ટિંગનું વજન 80 કિલો હતું. ફર્સ્ટ મશીનિંગમાં 3.2% ઘટ્યું એટલે કે 80માંથી 3.2 બાદ કર્યા એટલે કે 76.8 વજન થયું. હવે જે 76.8 છે આ જોબનું ફાઇનલ મશીનિંગ કરીએ તેમાં 5%નો ઘટાડો થાય છે એટલે કે આના 5% ફરીથી ઘટે છે. એટલે કે હું લખું આ ટકાનું નિશાની કાઢી એટલે કે
છેદમાં મેં 100 લખ્યા. હવે 768 લખું છેદમાં 10. આ પોઈન્ટ મેં કાઢી નાખ્યું. આ પોઈન્ટ કાઢવો હોય તો મેં છેદમાં 10 લખ્યા. પોઈન્ટ પછી કેટલી એક જ રકમ છે એટલે કે એક શૂન્ય મૂક્યું. તો હું અહીં કરીશ કે 768 ગુણ્યા 5 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે કે 1000. તો એ ગુણાકાર કરું છું કે 768 તો 8 પંચાની 40 વધી પડી 4, 6 પંચા 30 ને 4 34 વધી પડી 3, 7 પંચા 35 ને 3 38 એટલે કે હવે આ 1000 વડે ભાગવાના છે તો 1 2 ને 3 મીંડા તો 1 2 ને 3 જાય એટલે કે 3.840 kg જે આ વજન છે જોબનું જે ફાઇનલ વખત મશીનિંગ કરશો ત્યારે ઘટશે. હતું કેટલું? એમાંથી ફાઇનલ મશીનિંગમાં કેટલું ઘટે છે તો 3.84 એટલે કે 840. તો આ બેનો બાદબાકી આપણે કરવાની છે. તો મિત્રો એ ઘડી હું બાદબાકી કરું છું કે 76.80 માઇનસ 3.84. તો એ છે 76.80 માંથી 3.84 આપણે બાદ કરવાના છે. તો મિત્રો આશા રાખું છું બાદબાકી તમને આવડતી હશે, પણ અહીં જોઈ લે ફરીથી. 0 માંથી 4 જશે મિત્રો, નહીં જાય એટલે કે હું અહીં લખીશ 10. અહીં 10 લખો એટલે બાજુનો જે અંક હોય એમાંથી 1 ઓછું કરવાનું એટલે કે 7. 8 માંથી 1 જાય તો 7. હવે 10 માંથી 4 જાય તો 6 રહે. 7 માંથી 8 જાય તો ન જાય વિદ્યાર્થી મિત્રો, કે અહીં હું ફરીથી 10 લઈશ તો બાજુવાળી એક અંક ઓછો કરી નાખવાનો એટલે કે 10 ને 7 17. 17 માંથી 8 જાય તો કેટલા રહે તો રહેશે 9. હવે 5 માંથી 3 જાય તો 2 રહેશે ને આ 7 માંથી 7 એટલે કે 72.96 એટલે કે જે જોબ બાકી રહે છે એનું અંતિમ વજન હશે 72.96. આમ તમે દાખલો ગણી શકો છો. કોઈ વિદ્યાર્થી મિત્ર એમ કે પહેલાં મશીનિંગમાં 4% ઘટ્યું, પાછળ 5% ઘટ્યું એટલે કે ટોટલ કેટલું 9% ઘટ્યું છે ને 9% ઘટ્યું એટલે કે કુલ વજન 80 કિગ્રામાંથી 9% ગયા તો તમારો જવાબ આવશે ખોટો. કેમ મિત્રો? તો સૌ પ્રથમ આપણો વજનમાં 4% ઘટાડો છે. 4% ઘટાડો કર્યો એ કેટલો આવ્યો 76.8 વજન આવ્યું. હવે આના 5% છે, આના 5% છે. અહીં તમે કરવા જાઓ તો 80ના 5% થઈ જાય એટલે કે તમારો જવાબ ખોટો આવશે. તો થેન્ક યુ સો મચ.